વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ એવી મીઠાઈ બનાવીશું। આ મીઠાઈ ટોપરાની અને દૂધથી બનાવીને તૈયાર કરી છે અને આ મીઠાઈ 15 મિનિટમાં બનાવીને તૈયાર થઈ જાય છે અને આને કોઈ બીને મીઠાઈ બનાવતા ના આવડે એ પણ સરળતાથી બનાવી શકે એટલી ઇઝી વેમાં બને છે। તો મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા કોકોનટનો ફ્રેશ કોકોનટનો પાવડર ઓનલાઈન મળે છે એ લીધેલો છે। તો અહીંયા મેં 2 કપ જેટલો કોકોનટ પાવડર લીધો છે। 2 કપથી થોડુંક વધારે હશે, એટલે તે 400 ગ્રામથી થોડુંક વધારે હશે, 450 ગ્રામ જેટલો। તો આ પાવડરને આપણે 1 ચમચ ઘી નાખી અને સરસ રીતે શેકી લેવાનું। આમાં બહુ ઘી જરૂર નથી, તમે ઘી ના નાખો તો બી ચાલે, પણ અહીંયા મેં 1 ચમચી ઘી લીધું છે અને આપણે સારી રીતે શેકી લઈશું। અને ત્યાં સુધી શેકવાનું તે જ્યાં સુધી અંદરથી સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આને શેકવાનું। તો અહીંયા કોકોનટ શેકાઈને એકદમ તૈયાર છે। તો હવે આપણે એક થાળીમાં કાઢી લઈએ અને એના માટે આપણે 1 કપથી થોડુંક વધારે દૂધમાં લઈશું। આમાં માવો બી જશે એટલે આપણે દૂધ ઓછું લીધું છે, 1 થી 1.5 કપ બી નથી, એનાથી ઓછું હશે। તો દૂધને ગરમ કરવા મૂકી દીધું છે। સાથે જ આપણે આમાં હાફ કપ એટલે કે અડધો કપ જેટલો ચીની લઈશું। શુગર આ આથી શુગર જ છે, એટલે તે ખાંડ આથી છે, દળેલી નથી, આમાં મેલ્ટ થઈ જશે। અને 1 પિંચ જેટલું અહીંયા મેં કેસર લીધું છે। આ દૂધને આપણે બોઇલ થવા દેવાનું છે, એટલે ઉકળવા દેવાનું। સાથે જ અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર અંદર એડ કરીશું। આપણે તમારી જોડે હું આ રીતે ઇલાયચી પીસીને રાખું છું, જો આ રીતે તમારી જોડે પીસેલી ના હોય તો આથી ઇલાયચી લઈ 3 થી 4 ઇલાયચીના દાણા લઈ એને કૂટી એટલે વાટીને નાખી શકો। સાથે જ મેં માવો લીધો છે 100 ગ્રામ જેટલો, જો માવો બી ના હોય તો મિલ્ક પાવડર લઈ શકીએ। તો આ માવો આપણે ગરમ દૂધમાં તરત જ ઓબ્ઝર્વ થઈ જશે અને એકદમ સેટ થઈ જશે દૂધ જોડે, અને માવાનો ટેસ્ટ બહુ સરસ લાગશે કોકોનટ બરફીમાં। ના નાખો તો બી ચાલે, પણ જો નાખો તો એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય। તો અહીંયા હવે જે શેકેલું કોકોનટ હતું એ દૂધની અંદર એડ કરી લઈશું। તો જુઓ દૂધ અને એ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આ દૂધ બધું જ બળવા દેવાનું છે આપણે। દૂધ બધું કોકોનટમાં ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી આને આપણે ચલાવવાનું છે, અને આને ચલાવતા વાર નહીં થાય, આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ ચલાવીશું। તો આ આપણે જ્યારે બી કોઈ તહેવાર હોય કે ઘરે કોઈ પ્રસંગ હોય તો આ રીતે આપણે મીઠાઈ જે ઝટપટ મીઠાઈ બની જતી હોય એવી બનાવી શકીએ, અને ઘરે બનાવેલી મીઠાઈ હોય એટલે આપણા ટેસ્ટ પ્રમાણે આપણે બનાવી શકીએ। તો અહીંયા મેં ઢાંકી દીધું હતું, કારણ કે દૂધ છે એ થોડું એના છીટા બહાર આવતા હતા। તો ઢાંકી અને આપણે થોડું વચ્ચે ચલાવી લીધું હતું એટલે તે નીચે ચોંટી ના જાય। આ જો દૂધ બધું જ ઓબ્ઝર્વ થવા લાગ્યું છે, અને આ મીઠાઈ ઘરે બનાવેલી એટલે આપણા ટેસ્ટ પ્રમાણે બનાવેલી છે। જો વધારે મીઠું ગમતું હોય તો તમે વધારે બી ખાંડ નાખી શકો। તો આપણી મીઠાશ પ્રમાણે આપણે બનાવી શકીએ। બજારમાં ઘણીવાર મળતી હોય પણ ઘણીવાર બહુ જ મીઠી હોય તો આપણને નહીં મજા આવતી। મને તો ખાસ કરીને બજારની કોકોનટ બરફી ઓછી ગમે છે, એટલે હું ઘરે જ બનાવું છું। તો અહીં દેખું દૂધ બધું જ ઓબ્ઝર્વ થઈ જાય એટલે ત્યાં સુધી આપણે ચલાવીશું। જો દૂધ ના ઓબ્ઝર્વ થાય તો પીસ ના પડે અને એકદમ લોચા જેવું જ રહે, એટલે આનું દૂધ બધું જ બળવા દેવાનું। દૂધ બળે ત્યાં સુધી જ આપણે આને ચલાવવાનું છે। તો આને શેકાતા બી વાર નથી લાગતી, 5 થી 6 મિનિટમાં આપણે આ દૂધ બધું બળી જાય છે, કોકોનટ ઓબ્ઝર્વ કરી લે છે। હવે આપણે પહેલેથી જ ઘી વડે ગ્રીસ કરેલી થાળીમાં આ બરફીને નીકાળી લઈએ, અને આ રીતે તાવીતા વડે સારી રીતે દબાઈ અને સેટ કરી લેવાની। તો અહીં સેટ આપણે 10 મિનિટ બહાર રહેવા દઈશું। તમે ચાહો તો ફ્રીજમાં બી મૂકી શકો છો। મેં અહીંયા વાટકી લઈને પણ સારી રીતે દબાઈ અને સરથી કરી લીધી છે। હવે આના ઉપર આપણે ચાંદીનું વરખ લગાવીશું। આ એકદમ ઓપ્શનલ છે, હું સારો દેખાવ આવે એના માટે જ બસ લગાવું છું, અને મારે આ મીઠાઈ મારા ભાઈ માટે લઈ જવી છે એટલે મેં બસ આગલા દિવસે જ બનાવીને રેડી કરી લીધી છે। તો આને આપણે બનાવીને ફ્રીજમાં રાખી શકીએ અને અઠવાડિયું સ્ટોર કરી શકીએ તો બી વાંધો નહીં આવે। તો અહીં આપણે 10 મિનિટ થાય, 10-15 મિનિટ એટલે આપણે આના પીસ નીકાળી લઈશું। મેં અહીંયા સ્ક્વેર શેપમાં એટલે કે ચોરસમાં કાપી લીધું છે, તમે ચાહો તો
ડાયમંડ શેપમાં બી કાપી શકો. તો અહીંયા એકદમ તૈયાર છે. 10 મિનિટ થાય એટલે આપણે આને પીસ નીકાળી લઈશું. અને છે ને એકદમ ઝટપટ બનતી મીઠાઈ. આ મીઠાઈ બહુ બનાવવામાં વાર નથી લાગતી અને ખાવામાં એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. આ 10 મિનિટમાં સરસ એવા પીસ બનીને તૈયાર થઈ ગયું. અને તમે ચાહો તો ફ્રીજમાં બી રાખી શકો. તો થેન્ક યુ ફોર વોચિંગ.